પ્રિઝર્વેશનના ધોરણો. પરિચય. ડિજિટલ માહિતી લાંબા સમય સુધી વાંચી શકાય અને એક્સેસ કરી શકાય તે માત્ર ટેકનિકલ પદ્ધતિઓ પૂરતી નથી. તેના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસેલા તથા સ્વીકારેલા ધોરણોની જરૂર પડે છે, જેથી સમગ્ર સામગ્રીનું સિસ્ટમેટિક પ્રિઝર્વેશન, ઇન્ટરઓપરેબિલિટી અને વિશ્વસનીયતા જળવાય. મુખ્ય ડિજિટલ પ્રિઝર્વેશન ધોરણો જોઈએ તો OAIS એટલે કે ઓપન આર્કાઇવલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ISO 14721:2012 સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ધોરણ છે, જે ડિજિટલ આર્કાઇવ માટેનું ફ્રેમવર્ક આપે છે. ઘટકો જોઈએ તો ડેટાનો સ્વીકાર કરવો, સંગ્રહ કરવો, ડેટાબેઝનું સંચાલન કરવું, વ્યવસ્થાપન કરવું, ભવિષ્યની યોજના બનાવી અને એક્સેસ આપવું. મુખ્ય ફાયદો છે લાઇબ્રેરી, મ્યુઝિયમ, આર્કાઇવ માટે વિશ્વસનીય મોડેલ છે. પ્રેમિસ એટલે કે પ્રિઝર્વેશન મેટાડેટા ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રેટેજીસ, જે ડિજિટલ પ્રિઝર્વેશન માટે મેટાડેટા સ્ટાન્ડર્ડ છે. મુખ્ય તત્વો તો ડિજિટલ ઓબ્જેક્ટ્સનું વર્ણન, પ્રિઝર્વેશન દરમિયાન થયેલી ઘટનાઓ, જેઓ જવાબદાર છે, અધિકારો અને કોપીરાઇટની માહિતી. ફાયદો છે ડેટાની અખંડિતતા અને પ્રમાણિકતા જાળવે છે. મેટ્સ એટલે કે મેટાડેટા એન્કોડિંગ ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ, જે XML આધારિત સ્ટાન્ડર્ડ છે. ડિજિટલ લાઇબ્રેરીમાં ઓબ્જેક્ટ્સને વર્ણવવા, પેકેજ કરવા અને ટ્રાન્સફર કરવા માટે ઉપયોગી છે. ફાયદો એક જ પેકેજમાં ફાઇલ પ્લસ મેટાડેટા સાચવવાની સગવડ મળે છે. લોક્સ અને ક્લોક્સ. લોક્સ એટલે કે લોટ્સ ઓફ કોપીઝ કીપ સ્ટફ સેફ, અનેક કોપી બનાવીને સાચવવાની પદ્ધતિ, તથા ક્લોક્સ જે પ્રકાશનના નિયંત્રણ હેઠળનું સંરક્ષણ છે. ફાયદો તો જર્નલ અને ઈ સ્ત્રોતો લાંબા ગાળે ઉપલબ્ધ રહે છે. ટ્રેક એટલે કે ટ્રસ્ટવર્થી રિપોઝિટરી ઓડિટ એન્ડ સર્ટિફિકેશન, રિપોઝિટરીની વિશ્વસનીયતા માપવા માટેનું ધોરણ, જે લાઇબ્રેરી કે આર્કાઇવ સાચે જ વિશ્વસનીય રીતે પ્રિઝર્વેશન કરે છે કે નહીં તે ચકાસે છે. ફાઇલ ફોર્મેટ સ્ટાન્ડર્ડ ફોર પ્રિઝર્વેશન એટલે કે ટેક્સ્ટ એટલે PDF, ઇમેજ, ટીપ તથા જેપીજીમાં, ઓડિયો વેવ ફાઇલમાં, વિડિયો MP4 તથા AVI ફાઇલમાં. ફાયદો તો લાંબા ગાળે એક્સેસ અને ફોર્મેટમાં સ્થિરતા રહે છે. DRM એટલે કે ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ, જેમાં કોપીરાઇટ અને લાયસન્સ જાળવવા માટે પ્રિઝર્વેશન દરમિયાન અધિકારોનું સંરક્ષણ જરૂરી છે. ડિજિટલ પ્રિઝર્વેશન ધોરણના ફાયદા જોઈએ તો ઇન્ટરઓપરેબલ છે, લાંબા ગાળા માટે વિશ્વાસી છે, વૈશ્વિક સ્તરે સામગ્રી શેરિંગ કરી શકાય છે, મેટાડેટા દ્વારા એક્સેસ અને ઓળખ સરળ છે, તથા કોપીરાઇટ અને કાનૂની આવશ્યકતાનું પાલન થાય છે. નિષ્કર્ષ જોઈએ તો ડિજિટલ પ્રિઝર્વેશન માટેના મુખ્ય ધોરણો છે OAIS, પ્રેમિસ, પ્રેટ્સ, લોક્સ, ક્લોક્સ, ટ્રેક અને ફાઇલ ફોર્મેટ સ્ટાન્ડર્ડ. આ ધોરણો અપનાવવાથી લાઇબ્રેરી અને માહિતી કેન્દ્રો ડિજિટલ સામગ્રીને લાંબા ગાળે વિશ્વસનીય, સુરક્ષિત અને એક્સેસ કરી શકાય તેવી બનાવે છે.